તો ગાઈસ કેમ છો બધા મજામાં જશે તો હું છું નરેશ કટારા મારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું। તો અત્યારે સવારના વાગી રહ્યા છે 8। તો હું નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો છું, જોઈ શકો છો। તો આજે આજના બ્લોગમાં આપણે બતાવવાના છીએ આપણી ગાડી ગેરેજમાં જવાની છે ઇકો। તો બન્યા રહેજો બ્લોગમાં, તમને બતાવશું। એની પહેલાં આપણે જઈશું અત્યારે ઇકોની ચાવી લેવા માટે। તો બન્યા રહેજો, તમને બતાવશું। આપણી ગાડી ગેરેજમાં મૂકવાની છે। તો આ રહી, જોઈ શકો છો તમે ગાડી। તો આને આપણે મૂકવાની છે ગેરેજમાં। તો પહેલાં આની ચાવી લેતા આવીએ, પછી તમને બતાવીએ। તો ગાઈસ આપણે આવી ગયા છે, જોઈ શકો છો આ ઇકો। અને ચાવી પણ લઈ આવ્યા છે, જોઈ શકો છો। તો આપણે આને ખોલશું। જોઈ શકો છો। તો આપણે આને મૂકવાનો છે ગેરેજમાં। ગાડીને સર્વિસ ગેરેજમાં મૂકવાની, એટલે જો ધક્કો મારીને લઈ જાય છે, કેમ કે ચાલુ નથી થતી, બગડી જાય છે। એટલે તમને બતાવજો આગળ ગેરેજે જઈને। તો ગાઈસ ગાડી ઘરે જે પહોંચી ગઈ છે, જોઈ શકો છો તમે। તો બનાવે છે ગાઈસ, આપણે આવી ગયા છે ઘરે, ગાડી ગેરેજે મૂકીને, જોઈ શકો છો ઘરે। તો અત્યારે ગરમી થઈ ગઈ છે એટલે પંખો ચાલુ કરી દીધો છે। તો ગાડી 2 દિવસમાં થઈ જશે કે સર રિપેરિંગ। તો આપણે પછી લઈ આવશું। તો મળીએ આગળ આપણે તમને। અત્યારે 1 વાગી જશે તો આપણે જમવા જઈશું। આજે જમવામાં કંઈ શાક રોટલી, તો જમીને તમને મળી ગયા છે। તો હું બહાર બેઠો તો જઈ વખત મેં તો અહીંયા આવી ગયો છું। તો અત્યારે 2 વાગી ગયા છે, તો આપણે થોડી વાર ઊંઘી જઈશું। તો ઊંઘીને મળીએ તમને। તો ગાઈસ આપણે ઉઠી ગયા છે, તો અત્યારે વાગી ગયા છે 5। તો આપણે ચા નાસ્તો કરી લીધો છે। તો હવે આપણે અહીંયા થોડી વાર બેસવા લોકો બધા બેઠા છે, જોઈ શકો છો તમે। બ્લોકમાં તમને આગળ જઈને મળીએ। તો આપણે બહાર બેઠા છે, તો હવે ઘરે આવી ગયા છે, બધા પોતપોતાના ઘરે જતા રહે છે, પણ હું પણ મારા ઘરે આવી ગયો છું, જોઈજો। તો હવે આજનો બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીશું। તો આપણી ચેનલને લાઈક કરજો, કોમેન્ટમાં જણાવજો આજનો બ્લોગ કેવો છે, ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો। તો જય જવાહર, જય આદિવાસી।